નમસ્કાર ખેડૂત મિત્રો, હું ફેજલ ખાન રેક્સ બોટાનિક્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અમીરગઢ તાલુકાના રામજીયાણી ગામમાં આપણે આવેલા છીએ. આપણે અહીં એક ફાર્મર છે કે જેમણે આપણું પ્રાણ વાપર્યું છે. તો એમનું મંતવ્ય જોઈએ કે પ્રાણ એમણે કઈ રીતે વાપર્યું, શું હતું ને આજે શું છે. તો નમસ્કાર. નમસ્કાર. આપણું પરિચય આપો ને. મારું નામ પટેલ શાંતિલાલ કાનજીભાઈ, મુકામ રામજીયાણી ફાર્મ. મેં આ પ્રાણની મિટિંગમાં આવ્યો હતો. ત્યાં મેં આના વિશે જાણ્યું હતું કે પ્રાણ આ ગુણકારી છે અને આવું છે એમ. એટલે પછી મેં કીધું આપણે ચલો જાતે એનો અખતરો કરીએ. એટલે મેં 5 વીઘાની અંદર વીઘે 500 ગ્રામ એ પ્રમાણે 5 વીઘામાં આનું વાપર્યું. મારી આ ખેતરમાં આ જગ્યા ઉપર બિલકુલ આઈઓસીની પાઇપલાઇન ચાલે છે ને આપ જોઈ શકો આ પાઇપલાઇન પેલા અહીંયા શું છે, કાયમ જમીન હલકી રહી જતી હતી આ પાઇપના તેલની ગરમીની હિસાબે. એટલે મેં વિચાર કર્યો કે આ જે હલકામાં હલકું ખેતર અને હલકામાં હલકી જગ્યાએ ત્યાં આ વાપરવાનું નક્કી કર્યું. તો 1 મહિનાને પાક થયો વાયા પછી 1 મહિને પછી મેં આનું આપ્યું હતું. તો એનું રિઝલ્ટ આ દેખાય છે. અત્યારે 1 ઇંચ પણ ખબર નથી પડતી, બીજા ખેતરથી ફરક નથી લાગતો, સેમ લાગે છે આ જગ્યા ઉપર. એવું થાય છે જાણે કે આનો ખૂબ ગુણકારી છે, ખબર નથી પડતી એટલું જોરદાર એનું રિઝલ્ટ છે. નહીં તો અહીંયા દેખાઈ દેતું હતું આ પાક હલકો જ થતો હતો તેલની ગરમીથી. જમીન એટલે એવી હતી, નબળી હતી. મગફળીમાં પણ એવું થતું હતું, પણ આ બટાકામાં કાયમ એવું થતું હતું. પણ આ સાલ આ પ્રાણ વાપરવાથી એનું રિઝલ્ટ મને દેખાય છે કે એકદમ એક સરસ પાક, એક હરખો હોય અને બહુ ગ્રીનહરી ને બહુ ટોપ એને રૂટ ને બીજા બહુ જોરદાર છે. એટલે આ જે રૂટ ડેવલપમેન્ટ છે એ બહુ સરસ છે અને જમીન પણ તમારી પોચી થઈ છે, પોચી થઈ ગઈ છે એકદમ. એટલે તમે બીજા ખેડૂતને ભલામણ કરશો? હા, અને આ વાપરવામાં ફાયદો ચોક્કસ. મેં આ સાલ પણ મારા રિઝલ્ટ જોયા પછી મેં 2-3 ખેડૂતોને કહ્યું અને એમને પણ એને વાપર્યું કે ભાઈ ના વાસ્તવમાં એને રિઝલ્ટ જોયું એટલે વાપર્યું. એનું રિઝલ્ટ દેખાય જ ઉગાડ્યા. થેન્ક યુ, આભાર.